નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે ભગવતી વિશાવડિયા. अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન. અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 22મીએ રાજ્ય સરકારની કચેરી અને બોર્ડ નિગમ ઓફિસ અડધો દિવસ બંધ રહેશે. રાજકોટ જિલ્લા સહકારી સંઘની એક બેઠક માટે કાલે મતદાન થશે. વડોદરામાં હરણી તળાવમાં બોટ પલટી જતા 12 વિદ્યાર્થી અને 2 શિક્ષિકાના કરુણ મોત. સમાચારો જોઈએ વિસ્તૃતમાં. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. આ માટે દેશભરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે. 22 જાન્યુઆરી માટે અનેક રાજ્યોની સરકારે પબ્લિક હોલિડે એટલે કે જાહેર રજા જાહેર કરી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારની તમામ ઓફિસોમાં અડધો દિવસની રજા જાહેર કરવામાં આવી છે. હવે ગુજરાતમાં પણ 22 જાન્યુઆરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલે સરકારે અડધા દિવસની રજા જાહેર કરી દીધી છે. અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા સહકારી સંઘની 17 બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા સંઘ સાથે સંયોજિત દરેક તાલુકા મંડળીઓનું તાલુકા દીઠ એક પ્રતિનિધિ મળી કુલ 15 બેઠક તેમજ જિલ્લા કક્ષાએ સંઘ સાથે સંયોજિત થયેલી મંડળીઓના 2 પ્રતિનિધિ મળી કુલ 17 બેઠક માટે 28 ડિસેમ્બરથી ફોર્મનું વિતરણ શરૂ થયું હતું, જેમાં સહકારી આગેવાનોના પ્રયાસથી 16 બેઠકો બિનહરીફ જાહેર કરાઈ હતી. એકમાત્ર બેઠક ઉપર જ જંગ જોવા મળ્યો હતો. રાજકોટ તાલુકાની બેઠક માટે ડોક્ટર એન.ડી. સિલુએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. આમ કરી તેઓએ પ્રદેશ ભાજપના મેન્ટેનનો અનાદર કર્યો હતો. તેમજ ભાજપે મનસુખ સંખારવાના નામનું મેન્ટેન આપ્યું હતું. હવે આવતીકાલે 20 જાન્યુઆરીએ એક બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. વડોદરાના વાઘોડિયા રોડના સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ પાસે આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના ધોરણ 1 થી 6 ના 83 વિદ્યાર્થીને બસમાં લઈને શિક્ષિકાઓ હરણી લેક ઝોન ખાતે પહોંચી હતી. માસુમાના સ્મિત અને કિલકારીઓથી હરણી લેક ઝોન જાણે ઉર્જામય થયો હતો. વિવિધ રાઇડમાં બેસી બાળકોએ આનંદ પણ લૂંટ્યો હતો. સાંજે 4 વાગે બાળકોને બોટિંગની શરૂઆતના 4 રાઉન્ડ હેમખેમ પાર પડ્યા હતા, જ્યારે 5મા રાઉન્ડમાં 25 બાળકો અને 4 શિક્ષિકા અને સ્ટાફના 4 લોકો મળી 16ની ક્ષમતાની બોટમાં 31 લોકોને સવારી માટે બેસાડવામાં આવ્યા હતા. સંચાલકોએ 16ની ક્ષમતા સામે 31 લોકોને બોટમાં બેસાડ્યા હતા. જો બેટિંગ પૂરું જ થવા આવ્યું હતું અને બોટ કિનારે નજીક હતી ત્યારે બાળકો અને શિક્ષકો મોબાઈલમાં સેલ્ફી અને ફોટો ક્લિક કરી તેમની આનંદ પ્રમોદની પળોના પ્રવાસને કેદ કરી રહ્યા હતા. ત્યારે જ અચાનક બોટ પલટી જતા 26 બાળકો, 4 શિક્ષકો અને લેક ઝોનના સ્ટાફના 4 કર્મચારીઓ પાણીમાં ગરકાવ થયા હતા. આગામી 21 જાન્યુઆરી રવિવારે રાજકોટ પડધરી તાલુકાના અમરેલી ગામે સર્વ સમાજના લોકો માટે અદ્યતન અને આધુનિક ટેકનોલોજી સાથે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું દિવ્ય ભૂમિપૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે અહીં ભવ્ય લોક ડાયરો અને મહાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા વિશેષ ઉપસ્થિત રહેશે. આ અંગે વધુ વિગતો अब तक મીડિયા હાઉસની મુલાકાતે આવેલા શ્રી ખોડલધામ ટ્રસ્ટી દ્વારા પૂરી પાડવામાં આવી હતી. અમરેલી ગામ પડધરી તાલુકો પણ રાજકોટની નજીક 42 એકર જગ્યા ખોડલધામ ટ્રસ્ટે લઈ લીધી છે. એ જમીન ઉપર જે હેતુ આરોગ્ય અને શિક્ષણનો છે એમાં અદ્યતન વિશ્વ કક્ષાની કેન્સર હોસ્પિટલ બનવાની છે. નરેશભાઈ પટેલનું વિઝન એવું છે કે જે કેન્સર હોસ્પિટલ આપણે બનાવીએ એ વર્લ્ડ ક્લાસ હોય અને અદ્યતન તો હોય પણ ઇક્વિપમેન્ટ પણ જે છે એ લેટેસ્ટ હોય તો સારામાં સારી આપણે સેવા આપી શકીએ. આરોગ્યનો હેતુ છે અને સર્વ સમાજને જોડી અને આ સેવા યજ્ઞ શરૂ કરીએ છીએ. ખાસ તો એ પૂછવાનું મન થાય કે આપણે માં ખોડું આપણે અપેક્ષા રાખીને આશીર્વાદ એવા આપે કે આ હોસ્પિટલ તમારી જાજી ન ચાલે, પેલી બંધ થઈ જાય. અમે એ પ્રાર્થના પેલી એ કરીએ કે આ હોસ્પિટલ માં ખોડિયાર એવું કરે કે કેન્સર દુનિયામાંથી વયું જાય. પણ જે રીતે ખોડલધામ એક નવો રાહ ચિંતાય છે. એક સમય હતો કે ખાલી લોકો ધાર્મિક તો ધાર્મિકની વાત થતી હતી. હવે આપણે કહેવાય કે ધર્મ એક છે ને આપણને બધાને ક્યાંક જોડી રહ્યું છે અને જોડાણ કંઈક સમાજ માટે ખૂબ ઉપયોગી છે. કે આ એક પહેલ દરેક સમાજ માટે શું રાહ બતાવશે તમારી દ્રષ્ટિએ? ખોડલધામ ટ્રસ્ટ લેવા પટેલ સમાજ એમણે જે પહેલું કાર્ય જ્યારે ટ્રસ્ટ બન્યું અને સંગઠન કર્યું ત્યારે પહેલું એક હેતુ હતો કે સેવાકીય કાર્ય, એમાં આરોગ્ય, શિક્ષણ અને કૃષિ. એ સિવાય દરેક સમાજને કામ આવી શકે, દરેક સમાજને ઉપયોગી થાય એવા કાર્યો કરવાના. મંદિર જે છે
એ એનું એક માધ્યમ છે. મંદિર જે છે એ ખોડલધામ ટ્રસ્ટે ઊભું કર્યું. લાખો લોકો અત્યારે દર્શને આવે છે. દરેક સમાજ જે છે એ ખોડલધામ સાથે જોડાઈ રહ્યા છે. એ પછીની જે જવાબદારી, સામાજિક જવાબદારી જે ખોડલધામની છે એ આરોગ્ય અને શિક્ષણની છે. એમાંનું જે મહત્વનું કહી શકાય એવું કાર્ય કેન્સર હોસ્પિટલ કરવા આ ખોડલધામ ટ્રસ્ટ નરેશભાઈની આગેવાનીમાં જઈ રહ્યું છે. એક પૂછવાનું મન નહીં થાય કે દરેક સમાજમાં સારા માણસો હોય જ છે, પણ એ લોકોને બહાર કાઢવા એ સૌથી મોટી ચેલેન્જો છે. કે લેવા પટેલ સમાજમાં ખાસ કરીને જે નરેશભાઈએ પહેલ કરી કે તમારી જેવા અગણિત લોકો હતા જે બહુ જાહેરમાં બહુ આવતા નહોતા, બરાબર, કે સારા લોકો છે, કે ઉદ્યોગપતિઓ છે, કે અલગ અલગ ક્ષેત્રમાં કંઈક કંઈક કર્યું છે, પણ એ લોકો પોતાના ઓલા પૂરતું હતા. એ લોકોને સમાજમાં જે રીતે જોડવાને આ જ એક નવી પહેલ જે થઈ છે કે સાચું મહાજન એમ કહેવાય કે જે લોકો કંઈક સમાજ માટે કંઈક આપવા તત્પર છે એવા લોકોને બહાર કાઢો તો નેગેટિવિટી સમાજમાંથી કે બીજા કોઈ પણ જગ્યાએ ત્યાં દૂર થશે. આ એક પહેલને સામાજિક મુવમેન્ટ તરીકે તમે કેવી જોવો છો? આમ જોવા જઈએ તો ખોડલધામ ટ્રસ્ટ લેવા પટેલ સમાજ જે છે એ સર્વ સમાજને સાથે રાખી અને જીવન જીવે છે અને કાર્યો કરે છે. અને આપ તો એના સાક્ષી છો કે કોઈ બી જગ્યાએ લેવા પટેલ સમાજ વસતો હોય, સોસાયટી હોય, ગામ હોય, ધંધાની અંદર કોઈ કોમર્સનું પ્લેસ એટલે જગ્યા હોય, ત્યાં એમના પાડોશી બનવા, એમની સાથે સંબંધ રાખવા દરેક સમાજ ઈચ્છે. એનું મુખ્ય કારણ એ છે કે હંમેશા લેવા પટેલ સમાજ એ આપવામાં માને છે, સંબંધ રાખે, જતું કરે, કોઈની મદદ કરે, કોઈની સેવા કરે. આ હેતુ જે છે એ હવે એક સામાજિક જવાબદારી તરીકે અને રાષ્ટ્રને સમર્પિત વિચારધારા સાથે એ નરેશભાઈએ આગેવાની લઈ અને આ કાર્ય હવે મોટા પ્રમાણમાં એટલે કે વિસ્તારપૂર્વક કરવા જઈ રહ્યું છે. આ કેન્સર હોસ્પિટલ જે છે એ ઓપન ફોર ઓલ છે. સેવા પણ લેવામાં આવશે, આમંત્રણ બધાને આપવામાં આવે છે. કોઈ બી સમાજના જે છે એ આમાં જોડાઈ શકે છે. રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનરલ બોર્ડમાં 20 દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. મહાનગરપાલિકા આજે મળેલા જનરલ બોર્ડમાં કોટેચા ચોક પાસેના મલ્ટીલેવલ ફ્લાય ઓવરબ્રિજને શ્રીરામ બ્રિજ નામકરણ કરાયું હતું. દરમિયાન કોંગ્રેસ કોર્પોરેટર પ્રશ્ન પૂછતા સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તેને જનરલ બોર્ડમાંથી નીકળો એ પ્રકારના શબ્દ પ્રયોગ થયા હતા. કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જનરલ બોર્ડમાંથી વોકઆઉટ કર્યું હતું ને આ સમયે ભાજપના કોર્પોરેટરે જય શ્રી રામના નારા લગાવ્યા હતા. બીપીએમસી એક્ટ અને જીપીએમસી એક્ટની પ્રણાલી મુજબ જ્યારે પણ જનરલ બોર્ડ મળતું હોય છે એ બોર્ડની પ્રશ્નોત્તરી માટે દરેક રાજકીય પક્ષોને ન્યૂઝપેપરના માધ્યમથી આમંત્રણ દેતા હોય છે. આ નિયમે ગણો તો નિયમ અને પરંપરા ગણો તો પરંપરા. જ્યારે આજે જનરલ બોર્ડ હતું ત્યારે આજથી 11 દિવસ પહેલા બોર્ડની પ્રશ્નોત્તરી રાખવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ પાર્ટીને પણ ન્યૂઝપેપર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. 10:30 વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટીના સભ્યો પ્રશ્ન લઈને પોતપોતાના આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટી આવી નહોતી. વર્ષમાં જ્યારે બોર્ડ બને ત્યારે બહુમતી બોર્ડની અંદર કોંગ્રેસ પાર્ટી પોતાના પ્રશ્નો રજૂ નથી કરતી. બોર્ડની અંદર મીડિયાના મિત્રોની હાઇલાઇટ બનવા માટે કે ભાઈ એક અમે અસ્તિત્વમાં છીએ એ બતાડવા માટે ખોટા રોડા નાખી રહી છે. વિરોધ પક્ષ એ લોકશાહીનું એક અવિભાજ્ય અંગ છે એવું આ દેશની 130 કરોડની જનતા માને છે. પરંતુ આવો વિરોધ પક્ષ શું કામનો? 2 સભ્ય છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના, 2 સભ્ય રાજકોટ મહાનગરપાલિકામાં. અવારનવાર થતા માર્ગ અકસ્માતોને કારણે તંત્ર દ્વારા જાગૃતતા લાવવાના અભિગમથી અમરેલીમાં સડક સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. રોડ અકસ્માતની ઘટનાઓ નિવારવા તંત્ર દ્વારા સુંદર આયોજન. અમરેલી કલેક્ટરની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંગેની સમજણ આપવામાં આવી હતી. અકસ્માતની ઘટના નિવારવા બાઇક ચાલકને સમજણ આપીને કાયદાનું પાલન કરતા ચાલકોને આરટીઓ અને પોલીસે સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે સડક સપ્તાહ સાથે મતદાર જાગૃતિની માહિતી આપીને તંત્રે માર્ગ સલામતીથી અકસ્માતની ઘટના ઘટાડવાનું વિદ્યાર્થીઓને શપથ લીધા હતા. આજ રોજ 19 તારીખના રોજ જિલ્લા
રોડ સેફ્ટી કમિટી દ્વારા આરટીઓ અમરેલી તેમજ પોલીસ પરિવાર હેઠળ રોડ સેફ્ટી મંથનું આયોજન કરવામાં આવ્યું છે. જનરલી રોડ સેફ્ટી વીકનું આયોજન કરતા હોઈએ છીએ, પરંતુ જે રીતે રોડમાં અકસ્માતોની સંખ્યા વધતી જાય છે તેને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે રોડ સેફ્ટી મંથનું આયોજન કર્યું છે. જે અનુસંધાને અમરેલી જિલ્લામાં પહેલીવાર 14 સ્કૂલોના વિદ્યાર્થીઓ અહીંયા આવેલા છે અને એ લોકોને રોડ સેફ્ટીની સમજ આપી છે. માનનીય કલેક્ટર શ્રી અજય રિયા સાહેબના અધ્યક્ષસ્થાને આ પ્રોગ્રામ કરેલ છે. સાથે સાથે વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી વિશે સમજ પણ આપવામાં આવી છે અને એક રોડ સેફ્ટી વોલ પણ તૈયાર કરેલી છે, જેની ઉપર અકસ્માત થાય છે, કેવી રીતે થાય છે અને કારણો કેવી રીતના છે અને અકસ્માતો કેટલા લોકો મૃત્યુ પામે છે અને કેવી રીતે આપણે બચવું એ માટે પણ અહીંયા આપણે સમજ આપેલી છે. સાથે સાથે 108 દ્વારા અકસ્માત વખતે કેવી રીતે કાળજી રાખવી અને કેવી રીતે અકસ્માત જે પીડિત લોકો હોય એને આપણે મદદ કરવી. અને ઘણા લોકોને એવો ડર હોય છે કે 108ને કોલ કરવાથી આપણે પોલીસવાળા હેરાન કરશે કે બીજી કોઈ રીતે હેરાન કરશે. તો મારે બધા મિત્રોને કહેવું છે, એવું કોઈ ડરવાનો મતલબ નથી, તમને કોઈ હેરાન નહીં કરે, પરંતુ જો લોકોનો જીવ બચશે તો એક સેવા કહેવાશે, એક જનસેવા કહેવાશે. એ સારામાં સારી વસ્તુ છે. માનનીય કલેક્ટર સાહેબ દ્વારા રોડ ઉપર ચાલતા જે વાહન ચાલકો છે એમને ગુલાબના પુષ્પ આપીને જે લોકો નિયમોનું પાલન કરે છે એનું સન્માન કરવામાં આવ્યું છે અને જે લોકો પાલન નથી કરતા એમને પાલન કરવા માટે પણ એમને સમજ આપવામાં આવેલી છે. એટલે આજનો અમારો અભિગમ સોફ્ટ અભિગમ છે અને લોકો ટ્રાફિકના નિયમો પાલન કરે, પ્રેરાય એ માટેનો અભિગમ છે અને અવિરત અમે લોકો 1 મહિના માટે અભિગમ ચલાવીશું. અને 14 તારીખે રોડ સેફ્ટી મંથનું સમાપન છે. એ વખતે પણ અમે સરસ પ્રોગ્રામ કરીશું અને છોકરાઓ અને ગામના છેવાડા સુધી જ્યાં સુધી અમે લોકો પહોંચી શકીશું ત્યાં સુધી પહોંચવા અમે લોકો પ્રયત્ન કરીશું. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં આર્થિક, સામાજિક અને રાજકીય રીતે સહકાર ક્ષેત્રનું ખૂબ જ મહત્વ છે. ત્યારે રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં તાલુકા બેઠક પર કેસરિયા કરી ચૂંટણીમાં સત્યનિષ્ઠ લોકપ્રતિનિધિત્વની ફરજ બજાવવા નેમ સાથે સહકારી આગેવાન ડોક્ટર ND સિલુએ ઉમેદવારી નોંધાવતા તારીખ 20 જાન્યુઆરીએ રાજકોટ મામલતદાર કચેરી ગોંડલ રોડ યોજાનાર મતદાનમાં સત્યના વિજયનો ડોક્ટર ND સિલુએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ અંગે વધુ વિગતો ડોક્ટર ND સિલુએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી હતી. સહકારથી સંગઠન, સહકારી તાકાત એમાં તમારે લડવાની ડોક્ટર સાહેબ આવું કર્યું કે વ્યવસ્થા છે કે વ્યવસ્થાનો ભાગ છે કે શું પ્રોગ્રેસ છે? સૌપ્રથમ તો મારે આપને કહેવું પડે કે આ એક વ્યવસ્થા જ છે. પછી વ્યવસ્થાને આપણે જે પરિણામ સ્વરૂપમાં જે એમનું લાવવું હોય કે જે શા માટે છે, શું શું કારણો છે, તો એના માટે વ્યવસ્થા અને સંગઠન પણ કરવું જોઈએ. એટલે છેલ્લા હું 40 વર્ષથી સહકારી ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યો છું. સિવિલ હોસ્પિટલમાંથી સુવિધા કોઓપરેટિવ મેડિકલ સ્ટોર સૌપ્રથમ બનાવ્યો જે આજનો જનઔષધિ ભંડાર તરીકે મોદી સાહેબે અપનાવ્યો છે. સહકારી ક્ષેત્રમાં આટલું બધું કામ કર્યા પછી મેં જોયું કે જે સમવાયી સંગઠનો છે, દાખલા તરીકે રાજકોટ જિલ્લા બેંક કે જિલ્લા સંઘ, એ બધામાં એટલું બધું અવ્યવસ્થા છે. અવ્યવસ્થા તો પોતાના માટેની વ્યવસ્થા છે કે બીજા કોઈ નવાને લેવા જ નહીં. એટલે સભ્ય ન બનાવવા, જે ખુલ્લું અને સ્વૈચ્છિક સભ્યપદ હોય છે તો કોઈ પણ મંડળીનો સભ્યપદ ન બનાવવા, જેને અનુકૂળ હોય એને જ સીસી વધારે મંજૂર કરવી. પાયાની વાત એ સહકારમાં બધાને સાથે રાખીને સંગઠિત થવું. આ તો સહકારનો પાયો નથી, આ તો સહકારના પાયાના વિચારને કે મૂળથી ખતમ કરી દેવાનો કોઈ ષડયંત્ર ચાલે છે. શું ચાલે છે? શા માટે તમારી વ્યથા બહાર કાઢવા? બસ આજે આપ કહો છો એમ ષડયંત્ર જ છે કે ખુલ્લું નહીં, સ્વૈચ્છિક સભ્યપદ આપવું નહીં કોઈને, પોતાના જ માણસો સભ્ય રહે, એમાંથી પ્રમુખ ડાયરેક્ટર ચૂંટાઈને જે કંઈ લાભ મળે એ લાભ લઈ લેવા. આ પ્રકારનું ષડયંત્ર. જો એમની ઈચ્છા હોય કે સહકારી ક્ષેત્રને આપણે આગળ લાવવું છે, સહકારથી સમૃદ્ધિ જે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈનું સપનું છે, એવું જો એમને કરવાની ઈચ્છા હોય જરા પણ, તો એ બધાને જે યોગ્ય વ્યક્તિ છે જે સહકારી ક્ષેત્રમાં પોતાની સેવા આપવા માંગે છે એવા લોકોને સામેથી બોલાવવો જોઈએ. તો એને બદલે માનો કે ઘણી વખત સહકારી ક્ષેત્રમાં જે આગેવાન હોય, જ્ઞાતા હોય કે સહકારી ક્ષેત્રના કાયદે જેમ કે જાણકાર કહેવાતા હોય, એવા લોકો જયારે પ્રવેશ કરવા ઈચ્છે ત્યારે એમના માટે દરવાજો બંધ જ કરી દે. કોઈ પણ પ્રકારે સામ દામ દંડ ભેદ વાપરીને કરી લે. ડોક્ટર સાહેબ, ખાસ તો આટલી સહકારી ક્ષેત્રની ક્રેડિટ મંડળીઓ કેમ કે બેંકની સમકક્ષ આમ ઉભા છે બધા, અને એમાં રાજકોટ શહેરમાંથી મંડળીઓ, જિલ્લામાંથી, તો સભ્યપદના પ્રશ્નો પેલા વિકટ
સભ્યપદ મેળવવું એક સૌથી મોટું ચેલેન્જ થઈ ગયું છે કે પ્રેસ્ટિજિયસ થઈ ગયું છે? શું કારણો છે સભ્યપદના પ્રશ્નો ઉભા છે? સભ્યપદના પ્રશ્નોમાં સાહેબ એવું છે કે સહકારી મંડળીઓ જે સારું કામ કરે છે એ ઘણી વખત પોતાના સ્વનિર્ભર એટલે આ બધા જોતા હોય તો કોઈ સારી વ્યક્તિ હોય એમાં પડવા માંગતી ન હોય, બધે દૂર રહેવા માંગતી હોય કે ભાઈ આપણે આમાં ક્યાં માથાકોટમાં પડવું, એટલે કોઈ આગળ આવે નહીં. એટલે પોતાની જે મંડળી છે એનો વિકાસ કરે, પોતાના ભંડોળથી, પોતાના જે પ્રતિભા હોય, પ્રતિષ્ઠા હોય એના કારણે પૈસા એકત્ર કરે, સ્વભંડોળ જેને આપણે કહીએ છીએ. અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેને લઈ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડમાં કોટેચા ચોક પાસેના મલ્ટીલેવલ ફ્લાયઓવર બ્રિજને શ્રી રામ બ્રિજ નામકરણ કરાયું છે. રાષ્ટ્રીય કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે 150 ફૂટ ફ્લાયઓવર બ્રિજનું નામકરણ કરવામાં આવશે. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાનો જ્યારે પ્રવેશ કરતા હોય ને દેશમાં આજે સમગ્ર દેશની અંદર જ્યારે ભગવાન શ્રી રામમય વાતાવરણ બનતું હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેક ત્રિવિધ કાર્યક્રમોની જાહેરાત ભૂતકાળમાં કરવામાં આવી છે. તેના ભાગરૂપે આજે રાજકોટ મહાનગરપાલિકાનું એક જનરલ બોર્ડ હતું. જનરલ બોર્ડની અંદર કાલાવડ રોડ ઉપર આવેલ મલ્ટી લેવલ ફ્લાયઓવર બ્રિજ જે કોટેચા ચોકથી શરૂ કરીને આત્મીય યુનિવર્સિટી જે બ્રિજ ઉતરી રહ્યો એ બ્રિજનું નામ શ્રી રામ બ્રિજ રાજકોટ મહાનગરપાલિકાએ ભારતીય જનતા પાર્ટીના સૌ સભ્યોના ટેકાથી આજે અમે લોકોએ નામકરણ કર્યું છે. 22મી તારીખે સવારે 10 વાગે આપ સૌના માધ્યમથી રાજકોટના સૌ નગરજનોને, સાધુ સંતોને, તમામ લોકોને મારું હૃદયપૂર્વક આમંત્રણ આપું છું કે ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, માનનીય મેયરશ્રી, માનનીય શહેર ભાજપના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી, પ્રદેશ ભાજપના અમારા ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરતભાઈ બોગરા અને સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા નામકરણ વિધિ શ્રી રામ બ્રિજ રાજકોટમાં પ્રથમ વખત આ બ્રિજનું નામકરણ થઈ રહ્યું છે. તો આપ સૌના માધ્યમથી હું આમંત્રણ આપું છું કે 22મી જાન્યુઆરીએ સવારે 10 વાગે આપણે સૌ કાલાવડ રોડ પર એકત્રિત થઈ અને ભગવાન શ્રી રામના નારા સાથે આ બ્રિજને ખુલ્લો મૂકીએ. શહેરની નામાંકિત ઉત્કર્ષ સ્કૂલમાં આગામી 22 જાન્યુઆરીના રોજ જ્યારે રામલલાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવા જઈ રહ્યો છે, ત્યારે આજ રોજ ઉત્કર્ષ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રામાયણના તમામ પાત્રોના વેશ ધારણ કરી ઉજવણી કરવામાં આવી હતી તથા હનુમાન ચાલીસાનું સમૂહ પઠન પણ કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના પ્લે હાઉસથી લઈ ધોરણ 8 સુધીના આશરે 1000થી પણ વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. માયસેલ્ફ વિમલ છાયા, મેનેજિંગ ટ્રસ્ટી ઉત્કર્ષ સ્કૂલ ઓફ એક્સલન્સ રાજકોટ. આજે જ્યારે 550 વર્ષ પછી રાજાધિરાજ ભગવાન શ્રી રામ અયોધ્યામાં આટલા સંઘર્ષ પછી જ્યારે પધારી રહ્યા છે ત્યારે ઉત્કર્ષ સ્કૂલ પણ આજે પોતાના વિદ્યાર્થીઓ દ્વારા એમાં સહભાગી બની રહી છે. આ અમારા લગભગ મારી સ્કૂલના 1200થી 1300 બાળકો અત્યારે જાણે કે દરેકના હૃદયમાં રામ વસેલા છે અને રામમય ઉત્કર્ષ સ્કૂલ પણ આજે અયોધ્યા નગરી બની ગઈ છે. આ અત્યારે ખાસ કરીને પ્લે હાઉસથી માંડી અને 8મા ધોરણ સુધીના બાળકો ભગવાન રામ, લક્ષ્મણ, સીતા, જાનકી, હનુમાનજી, જટાયુ અલગ અલગ વેશભૂષામાં પધારેલા છે અને બાકીના દરેક બાળકો એ જય શ્રી રામના નારા સાથે અમે લોકો એક મોદીજીના આગ્રહને માન આપી અને આ એક વીકમાં ગુડ મોર્નિંગ કહેવાને બદલે દરેક બાળક, દરેક શિક્ષક સાથે જય શ્રી રામ એ વિશ કરે છે સવારે. એકચ્યુઅલી અમે લોકોએ અહીંયા ભગવાનનું આખું આ પ્રાણ પ્રતિષ્ઠાનું વીકની ઉજવણીના ભાગરૂપે 20 ફૂટ બાય 60 ફૂટના ભગવાનના મોટા મોટા કટઆઉટ અમારી આખી બિલ્ડિંગને એનાથી અમે ભગવાનને સજાવેલા છે. આ સાથે સોમવારે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે ત્યારે એક મેગા રેલીનું અને ભગવાનની રથયાત્રાનું અમે આયોજન કરેલું છે કે જેની અંદર રથ, ટ્રકની અંદર વેશભૂષા સાથેના બાળકો અને રામધૂન બોલાવતા અમે લોકો ભગવાનને નગરચર્યા કરાવશું. આગામી 22 જાન્યુઆરીએ ભગવાન રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે સુરતના વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા સુરતમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર રામધૂન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજન થશે. વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ વિંગ દ્વારા શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આઈ માતા સર્કલ પાસે આવેલા મહેશ્વરી સેવા સદનમાં હલ્દી અને મહેંદી રસમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 1000 કરતાં વધારે બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. મહિલાઓએ રામધૂનની સાથે સાથે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાના હાથમાં મહેંદી મૂકી હતી. મારું નામ જ્યોતિ શનિશ્ચરા, વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત માતૃશક્તિ સંયોજિકા.
આજે જે 495 વર્ષની લડત બાદ અમને અમારા રામલલ્લા પાછા મળ્યા છે, એમને એમનું સ્થાન પાછું મળ્યું છે, એના સંદર્ભે એમની ખુશીમાં અમે અહીંયા મહેશ્વરી સેવા સદનમાં હલ્દી કંકુ અને રામલલ્લાની મહેંદીનો પ્રોગ્રામ રાખ્યો છે અને ખૂબ ઉત્સાહથી બધી બહેનો ભજન કીર્તન રાસ ગરબાના ગીતો ગાય અને ઉત્સાહ તો હવે એ તો શબ્દોમાં વર્ણવી શકાય એવી અત્યારે હાલત નથી. દરેકના મનની સ્થિતિ તમે ત્યાં ઉપસ્થિત છે બહેનોના ચહેરા પર વાંચી શકો તો ખબર પડે કે કેટલો ઉત્સાહ છે. આવી લડત હવે ના લડવી પડે. પોતાના જ ભગવાન માટે પોતાના જ દેશમાં આટલું બધું લડ્યા એ ખરેખર ખેદજનક વાત છે અને એવું વિચારીએ કે હવે આવી લડત અમારે ક્યારેય હિન્દુ સમાજે ન લડવી પડે અને સુરક્ષિત અમે જીવીએ અને શાંતિથી જીવવા દઈએ. હિન્દુ સમાજ ખૂબ પ્રેમી અને ખૂબ શાંતિપ્રિય પ્રજા છે, તો શાંતિથી અમને જીવવા દો એવી અમે બધાને अपील કરીએ છીએ. आज यहाँ पे माहेश्वरी सेवा सदन में रामलला की जो मूर्ति प्राण प्रतिष्ठा अयोध्या में हो रही है, उसके उपलक्ष्य में यहाँ पे हल्दी मेहंदी और सांझी का प्रोग्राम रखा गया है. हम आने वाली जनरेशन और न्यू जनरेशन को ये संदेश देना चाहते हैं कि आगे से आगे आके अपने सनातन धर्म को आगे ले जाने के लिए वो भी लोग अग्रसर हो. और यहाँ पे जो प्रोग्राम होने वाला है उसके अंदर छोटी बच्चियों से लेके बुज़ुर्ग लेडीज़ तक सब आई है और मतलब 1100 से 1200 तक लेडीज़ यहाँ पे इकट्ठी हुई है, जिनका मुख्य उद्देश्य यही है कि रामलला के जो प्राण प्रतिष्ठा हो रही है उसके उपलक्ष्य में हम लोग यहाँ पे उत्सव मनाएं. हम लोग यहाँ पे हल्दी लगाने वाले हैं, रामलला को मेहंदी लगाने वाले हैं. जो 1200 लेडीज़ आई है उनकी मेहंदी की व्यवस्था भी यहाँ पे हिंदू विश्व परिषद के द्वारा की गई है और सभी लेडीज़ यहाँ पे मेहंदी लगा के जाने वाली है. આગામી 22 જાન્યુઆરીના રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે થવાની હોય ત્યારે શહેરમાં અનેક જગ્યાઓએ અલગ અલગ કાર્યક્રમનું આયોજન થતું હોય છે. ત્યારે રાજકોટની નામાંકિત હરિવંદના કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પક્ષીઓના માળા બનાવી અને નિઃશુલ્ક વિતરણ કરી આ મહોત્સવને ઉજવવા જઈ રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 2500થી વધારે માળાઓનું વિતરણ થઈ ચૂક્યું છે, જેની વધુ વિગતો પ્રતિનિધિ મંડળ વતી મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી. કૃપા ચૌહાણ, હરિવંદના કોલેજના ટ્રસ્ટી. અમે આજે એક નવું પહેલ ચાલુ કરી છે. દીકરીઓએ ગઈકાલે કોલેજે 108 જાપ સાથે મંત્રો જાપ સાથે હવન કરેલો હતો કોલેજે અને દીકરીઓએ આ માળા રેડી કરેલા છે, જે 2500 જેટલા વિના મૂલ્યે અમે બધાને વિતરણ કરીએ છીએ. અને ચકલીઓ માટે સ્ટુડન્ટનો એવો આગ્રહ હતો કે આપણે ચકલીઓ માટે કંઈક કરીએ અને અમે થોડુંક પ્રેરણા આપી અને સ્ટુડન્ટનો સહકાર લઈને આ ચકલીઓ માટે માળાઓ વિના મૂલ્યે વિતરણ કરવાનું તૈયાર કર્યું છે. એમાં અમે રામ ભગવાન ઉપર રામ કી ચીડિયા રામ કા ઘર લઈને એવો એક નવો જ ટોપિક લઈને માળા રેડી કરેલા છે. અને બીજું તો એ કે 1100 જેટલી છોકરીઓ રોજ રામ ભગવાનની 22 તારીખ સુધી પૂજા કરશે અને રોજ કોલેજે મંત્રો જાપનું ઉચ્ચારણ કરાવીએ છીએ. 108 વાર અમે રોજ સવારના આવે છોકરાઓ એટલે રોજ મંત્રો જાપ રામ ભગવાનના કરાવીએ છીએ. આવું 22 તારીખ સુધી આપણે રામ ભગવાનને આ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ સુધી કોલેજે એક નવો જ પહેલ ચાલુ કરેલ છે. નહીં, કોલેજ ખાતેથી જ હોય છે અને વિદ્યાર્થીઓના ઘરે પણ અમે જેટલા વિદ્યાર્થીઓ છે એટલા લોકોના ઘરે પણ અમે કે બધા વિદ્યાર્થીઓ પોતાના ઘરે ચકલીનો માળો બાંધે અને ચકલીઓનો જે એક માળો બાંધવો પડે છે અને આવા વાતાવરણને લીધે કે પ્રદૂષણના લીધે આપણે ચકલાઓને કબૂતરને રહેવા માટે પ્રોપર માળો નથી હોતો અત્યારે. એના માટે છોકરાઓની પાસે અમે આ વર્ક કરાવડાવું. લગભગ 1100 જેટલા છોકરાઓએ આ બધું કરેલું છે. છોકરાઓએ જાતે જ બનાવેલું છે લાકડાનું, જેથી કરીને વરસાદમાં પણ ભીનું ન થાય અને વ્યવસ્થિત રીતે પશુઓ આ પંખીઓ રહી શકે. 2500 જેટલા અમે લગભગ બધા જ વિતરણ સ્ટુડન્ટને કરી દીધા છે. આ તો પ્રેસ માટે રાખેલા છે. આ વિચાર તો સ્ટુડન્ટોએ અમને દીધો અને સ્ટુડન્ટને સહકાર લઈને અમે સાથે મળીને બધા કોલેજના સ્ટાફે આમાં ખૂબ જ મહેનત કરેલી છે અને સ્ટુડન્ટે ખૂબ મહેનત કરેલી છે. લગભગ અઠવાડિયુંથી સ્ટુડન્ટ આમાં કરતા હતા વર્કઆઉટ અને પછી એનું પરિણામ છે આજે સ્ટુડન્ટના સહકારને લીધે જ આ બધું બન્યું છે શક્ય. ગઈકાલે અમે કાર્યક્રમ કર્યો હતો. 22 તારીખે તો જાહેર રજા છે એટલે 22 તારીખની જગ્યાએ અમે ગઈકાલે હવન કરેલો હતો કોલેજે અને માળાનું વિતરણ ગઈકાલે કરેલું હતું.
અયોધ્યામાં તારીખ 22ના રોજ ભગવાન રામના નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશભરમાં રામલલાના મહોત્સવમાં વિવિધતાની સાથે ઉજવવામાં આવી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથના વેરાવળમાં નાની બાળાઓ રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીના વેશભૂષામાં નગરચર્યાએ નીકળ્યા હતા. સમગ્ર શહેર જય જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર જિલ્લામાં તમામ મંદિરોને સુશોભિત કરવામાં આવ્યા છે અને મંદિરોમાં 56 ભોગ, મહાઆરતી અને બાળકોને ભોજન સાથે સમૂહ ભોજન, ફટાકડાની આતિશબાજી, શંખનાદ, સાફ સફાઈ, દીપ જ્યોતિ અને અનેક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ પુનિત પલાણ, વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ, સોમનાથ. આજે 550 વર્ષના સંઘર્ષ પછી રામ ભગવાન જ્યારે અયોધ્યામાં પાછા ફરી રહ્યા છે અને તેમની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. દશરથ રાજાએ તો એને 14 વર્ષનો વનવાસ આપ્યો હતો, પણ રામ ભગવાન 550 વર્ષે આપણે એને આપણા નજરોથી નિહાળી શકીએ છીએ કે એ અયોધ્યામાં બેસવાના છે 22 જાન્યુઆરીએ. તો ત્યારે આખું વેરાવળ, સોમનાથ, ગીર સોમનાથ જિલ્લો ભવ્ય રીતે એની ઉજવણી કરી રહ્યો છે અને બંદર વેપારી મંડળ દ્વારા અને વેરાવળ શહેર દ્વારા રામ ભગવાનના તમામ જીવન ચરિત્રની ઝાંખીઓ ચારે તરફ આપને જોવા મળશે. એના બેનરો લાગેલા છે. એનું આજે ઉદ્ઘાટન જેવું રાખેલું છે અને 501 નાની બાળાઓ, ગોયણીઓને જમાડવાનો કન્યા શાળામાં એક કાર્યક્રમ રાખેલો છે, જેમાં તમામ વેરાવળના પ્રતિષ્ઠિત વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ગવર્મેન્ટની સરકારી મશીનરીના તમામ અધિકારીઓ ઉપસ્થિત છે. જય શ્રી રામ. હું ડૉક્ટર રાજેશ્વરી મૈયા, સોમનાથ શિવરા મંદિર પાસે મારો આશ્રમ છે. ભગવાન રામ જ્યારે 14 વર્ષનો વનવાસ પૂરો કરી અને અયોધ્યા પધાર્યા ત્યારે દિવાળી જેવો માહોલ ત્યાં હતો અને દિવાળીનો આપણે ત્યારથી ઉજવણી કરીએ છીએ. પરંતુ આજે 500 વર્ષના સંઘર્ષ પછી જ્યારે સનાતનની જેને કહે કે બહુ મોટી સિદ્ધિ છે, જેનું આખું વિશ્વ નોંધ લે છે, એ દરમિયાન જ્યારે રામ ભગવાન પધારે છે ત્યારે ફક્ત ભારત નહીં પરંતુ આખા વિશ્વમાં દિવાળી જેવો માહોલ છે. અને અહીંયા વેરાવળમાં આપણે જોઈ શકીએ છીએ કે જગ્યાએ જગ્યાએ સરસ મજાના બેનરનું ઉદ્ઘાટન થયું છે. 501 બાળાનો જમણવાર રાખ્યો છે અને આજે જ જાણે દિવાળી આજથી શરૂ થઈ ગઈ છે એવો દિવાળીનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. રંગોળીઓ ચિત્રીને ભગવાનનું આપણે સ્વાગત કરીએ છીએ, બેનર લગાવીને ભગવાનનું સ્વાગત કરીએ છીએ. રાત્રે આપણે નીકળીએ છીએ ત્યારે દીવા અને ઘરે ઘરે ધજાઓ લગાવવામાં આવી છે. એ બતાવે છે કે સનાતનનો વિજય થયો છે, રામ ભગવાન આવી રહ્યા છે અને રામની ચેતના સમગ્ર વિશ્વમાં કામ કરી રહી છે. રામ રામ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. ભગવાનના 1000 નામ લઈએ અને જે પુણ્ય મળે છે, ફક્ત ભગવાન રામનું એક નામ લેવાથી મનુષ્યનો ઉદ્ધાર થાય છે. આશરે 500 વર્ષ બાદ અયોધ્યા રામલલાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ પડદરીના મોવૈયા ગામ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉમંગ ઉત્સાહથી ઉજવાઈ રહ્યું છે. આગામી 15 થી 20 સતત 5 દિવસ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 22 જાન્યુઆરી સવારથી સાંજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ અંગે વધુ વિગતો હિન્દુ ઉત્સવ સમિતિના આગેવાનોએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી હતી. સમગ્ર ભારત વર્ષની અંદર આ કાર્યક્રમ ઉજવાય છે. એ અંતર્ગત અમારા મોવૈયા ગામની અંદર લગભગ ભારતની અંદર ક્યાંય નહીં હોય એવો આ આનંદ મહોત્સવ ઉજવવા માટે અમારી હિન્દુ ઉત્સવ સમિતિએ એક ભવ્ય તૈયારી કરી છે. એ તૈયારી અંતર્ગત માનો કે અમારા ગામની અંદર 5,000 જેટલા લોકો 2 સમય સમૂહ ભોજન સાથે સમગ્ર કાર્યક્રમનો લાભ લેવાના છે. લગભગ છેલ્લા 1 મહિનાથી અમારી મોવૈયાને સમગ્ર ભારતના કોઈ ગામડા ન હોય એવી તૈયારી સાથે મિની અયોધ્યા બનાવવા માટેની મારી તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાત્રિ કાર્યક્રમો અમારે 15 તારીખથી શરૂ થઈ ગયા છે. એમાં સૌપ્રથમ અમે 15 તારીખે અમારા ગામની અંદર એક 11 મંડળ છે કે જે 1996થી ચાલુ છે. એ પ્રભાત ફેરી, બટુક ભોજન, કૂતરાઓ માટે લાડવા અને ચકલાઓ માટે ચણ કરે છે. સૌપ્રથમ એમના અમે ભજનથી અને રાસથી આ કાર્યક્રમની શરૂઆત કરી. 16 તારીખે સુંદરકાંડના પાઠ રતનપર આશ્રમના જે મંડળ હતું એના દ્વારા થઈ. 17 તારીખે અમારે દેપાડિયાની અંદર ઘણા વર્ષથી રામધૂન ચાલે છે, રામધામ આશ્રમ દ્વારા એમની રામધૂનનું આયોજન હતું અમારે. ગઈકાલે 18 તારીખે અમારા ગામના જ 2 કલાકારો, એક હરેશભાઈ પટોડિયા અને હિરેનભાઈ ડુબરિયા જે લોક સાહિત્યકાર છે, એની સંતવાણીનો કાર્યક્રમ છે. આજના દિવસે અમારા ગામની અંદર
1996થી એક મહિલા સત્સંગ મંડળ ચાલે છે અને એમની આજે સત્સંગ છે મહિલાઓનો. આવતીકાલે 20 તારીખે અમારે બીજો એક લોક ડાયરો છે જેમના કલાકારો છે પૂજાબેન ગોંડલિયા અને ભીખાભાઈ ભૂષા, એક વનરાજભાઈ આહિર. આ 3 કલાકારોનો આવતીકાલે લોક ડાયરો છે. 21 તારીખે અમારા ગામના મહિલા દ્વારા આખા ગામની અંદર ઘરે ઘરે રંગોળી, રામજી મંદિરથી શિવ મંદિર સુધી રસ્તાઓની બંને બાજુ રંગોળી, એનો આખો જબરદસ્ત કાર્યક્રમને માહોલ છે. 22 તારીખે અમારો કાર્યક્રમ છે એ બહુ વિશેષ રૂપથી છે કે જેમની અંદર સવારે 8 વાગે ભગવાન રામ દરબારની શોભાયાત્રા થશે. એ રામ દરબારની અમે અમારા ગામની વચ્ચે સ્થાપન કરી એક મહાયજ્ઞ કરવાના છીએ. સેલવાસમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે પીએમ મોદીએ વર્ચ્યુઅલ વાતચીત આર્ટ સેન્ટર ખાતે પંચાયતી જનપ્રતિનિધિઓ દ્વારા જીવંત નિહાળી હતી. પીએમ મોદીનો વર્ચ્યુઅલ ડાયલોગ જોવા અને સાંભળવા માટે જિલ્લા પંચાયત પ્રમુખ દામજી કુરાડા, એસએમસી પ્રમુખ રજની શેઠી, વિવિધ પંચાયતોના સરપંચો, ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી અને ભાજપના પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ પણ પહોંચ્યા હતા. પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દરમિયાન લોક કલ્યાણ યોજનાઓનો લાભ મેળવનાર લાભાર્થીઓના અનુભવો વિશે પણ જાણ્યું હતું. ઉજ્જવલા યોજના, કિસાન સન્માન નિધિ જેવી પ્રધાનમંત્રીની યોજનાઓના લાભાર્થીઓએ પીએમને જણાવ્યું હતું કે યોજનાના લાભોથી તેમના જીવનમાં ગુણાત્મક સુધારો થયો છે. હવે તેઓ અન્ય લોકોને પણ આ યોજનાનો લાભ લેવા પ્રેરિત કરશે. જણાવી દઈએ કે પીએમ મોદીએ કેન્દ્રની જનકલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સતત વાતચીત કરી રહ્યા છે. શહેરના ચુનારવાડ મેઇન રોડ પર આવેલા રોકડિયા હનુમાન મંદિર ખાતે આગામી 21 અને 22 તારીખના રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અને જીર્ણોદ્વારનો 2 દિવસીય મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે, જેમાં મહાયજ્ઞ, શોભાયાત્રા, મહાપ્રસાદ, લોક ડાયરો જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની વધુ વિગતો પ્રતિનિધિ મંડળ વતી અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી. મારું નામ છે હસમુખભાઈ મનુભાઈ બોરીચા અને હું લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નંબર મેઇન રોડ ઉપરથી આવું છું અને 15 નંબર વોર્ડ છે જે અમારો નાનો વોર્ડ કહેવાય, 50 વિસ્તારનો વોર્ડ કહેવાય. પણ જે રામ ધર્મના નામ ઉપર જે અત્યારે હાલી રહ્યું છે કે ધર્મનો ધજારો કોઈ કરતા નથી, હૃદયમાં રામ બેઠેલો છે. 550 વર્ષ પછી જો મારો રામ આવ્યો છે તો હવે ઘરે દીવડા અને ધૂપ જલાવવાના છે. એને અનુસંધાને ચુનાળાવાડ મેઇન રોડ પર રોકડિયા મંદિરનું ગ્રુપ છે તેને ત્યાં મોટા ધન ઉત્સવ કરવાના છે. ધર્મપ્રેમીઓ સાથે જોડાણા છે અને સંગાતે તમામ વિસ્તારના આગેવાનો, વેપારીઓ જોડાયેલા છે. 21 તારીખે અમારું આયોજન છે. 21 તારીખે હવન છે. સવારે 4 વાગે અમારે ફુલેકુ રામચંદ્રજી ભગવાનનું કાઢવાના છે અને સાંજે લોક ડાયરો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. 22 તારીખે અમારો કાર્યક્રમ છે પ્રાણ પ્રતિષ્ઠાનો રામચંદ્રજી ભગવાનનો અને સાંજે જ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. તો તમામ વિસ્તારોના ભાઈઓ તથા રાજકોટની જનતાને મહાપ્રસાદનો લાભ લેવા પધારે એવી અમારી નમ્ર વિનંતી છે અને પ્રાર્થના કરી છે. જય શ્રી રામ. દામનગર શહેરમાં પુષ્ટમાર્ગીય શ્રી મદન મોહન લાલજીની હવેલી ખાતે અયોધ્યાથી પૂજિત અક્ષત કુંભનું આગમન થયું હતું, જેને ગામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. શહેરના રામજી મંદિરથી પ્રસ્થાન પૂજિત અક્ષિત કુંભ શહેરના રાજમાર્ગો પર ભવ્ય રાસોત્સવ સાથે કુંભનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. સમસ્ત દામનગર વૈષ્ણવ પરિવારની સામૂહિક હાજરીમાં પૂજિત અક્ષત કુંભની મદન મોહન લાલજી સમક્ષ સ્થાપન કરાયો હતો. સમસ્ત હસનવાડીના ઉપક્રમે રંગીલા યુવા ગ્રુપ તથા જલારામ મિત્ર મંડળ દ્વારા આયોજિત અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રંગીલા હનુમાન મંદિર અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે, જેમાં સવારે મહાયજ્ઞ, બહેનો માટે રંગોળી સ્પર્ધા, આતશબાજી, રાસોત્સવ તથા મહાઆરતી અને મહાપ્રસાદ રાખેલ છે. આ આયોજન સફળ બનાવવા રંગીલા યુવા ગ્રુપ તથા જલારામ મિત્ર મંડળે પ્રયત્નો કર્યા છે તથા અયોધ્યાથી લાઈવ પ્રસારણનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેની વધુ વિગતો પ્રતિનિધિ મંડળ વતી અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી. મારું નામ કાનાભાઈ જસાભાઈ ડાભી, રંગીલા યુવા ગ્રુપના પ્રમુખ છું. સતત 22મા વર્ષ અમારી સંસ્થાને પૂરા થયા, મંગલ પ્રવેશ કરીએ છીએ. રામલલાનું 22 તારીખે એક સરસ મજાનું આયોજન કરવાના છીએ. એમાં જલારામ મિત્ર મંડળ અને હસનવાડીના સહયોગથી આયોજન અમે કરવાના છીએ અને તન મન ધનથી અમને સોસાયટીનો સાથ સહકાર મળે છે અને આવા મળતો રહીએ એવી પ્રાર્થના અમે રંગીલા હનુમાનજી પાસે કરીએ છીએ. કાર્યક્રમમાં સવારે મહાયજ્ઞનો કાર્યક્રમ 508 નારી નવમીને યજ્ઞ રાખેલ છે. 2 થી 5 બહેનોની રંગોળી સ્પર્ધાનું આયોજન છે.
6:30 વાગે આતંકબાજી સ્પર્ધા, આતંકબાજી પૈતા બાદ બહેનોના ડિસ્કો દાંડિયાનું આયોજન, ડિસ્કો દાંડિયા પૈતા બાદ મહાપ્રસાદનું આયોજન છે. તો મારું એક રંગીલા ગ્રુપના પ્રમુખ વતી રાજકોટ જાહેર જનતાને જાહેર આમંત્રણ આપીએ છીએ જલારામ મિત્ર મંડળ અને રાજકોટ રંગીલા ગ્રુપ દ્વારા. ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 9 ટીમોએ ભાગ લીધો છે તથા 16 શાખાઓમાંથી પ્રતિનિધિઓ હાજર રહેવાના છે તથા ખેલાડીઓ પ્રોત્સાહિત કરવા માટે ગિફ્ટ અને મોમેન્ટો તથા ઇનામોની વણઝાર પણ કરવામાં આવશે. સાથોસાથ રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સંધ્યાએ મહાપૂજા તથા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેની વધુ વિગતો આયોજકો દ્વારા અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી. નમસ્કાર, મારું નામ દિવ્યેશ સતાસિયા, ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત યુવા પ્રવૃત્તિ સંયોજક. હાલ 21 તારીખે રવિવારે અમે ગ્રીનફિલ્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ જામનગર હાઈવે ઉપર સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતનું દ્વારા ક્રિકેટ ટીમનું ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ. એમાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી અલગ અલગ શહેરોમાંથી ટોટલ 9 ટીમો હાજર રહેશે. પ્રોગ્રામ સવારે 8 વાગે ચાલુ થશે, રાત્રે 8 વાગે પૂર્ણ થશે. તેની સાથે સાથે 6 થી 6:30 રામ જન્મભૂમિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં બહોળી સંખ્યામાં બધા માણસો હાજર રહેશે. તો રાજકોટની ક્રિકેટ પ્રેમી જનતા અને ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ આપું છું, ત્યાં બધા સવારે ત્યાં હાજર રહે. નમસ્કાર. 9 ટીમો હાજર રહે, બસ 9 ટીમો હાજર રહેશે. સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાંથી 9 ટીમો હાજર રહેવાની છે. ત્યાં પ્રાઇઝ મનીમાં એવું છે કે અમારે ભારત વિકાસ પરિષદના બધા જ મેમ્બરો પૂરતી જ મર્યાદિત છે, એટલે ત્યાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને ઇનામ આપવામાં આવશે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.